આજરોજ 78 વિધાનસભામાં એસઆઈઆરની કામગીરીના નિરીક્ષણ કરવા માટે થઈ અને વોર્ડ નંબર 6માં જે પોલેશ્વર શક્તિ કેન્દ્ર છે ત્યાં અને એની આસપાસના જે નિયરબાય બૂથ છે એટલે ટોટલ આ ક્લસ્ટરમાં 10થી વધારે બૂથ છે એનો સમાવેશ થઈ રહ્યો છે જ્યાં લોકોનો ખૂબ સારો રિસ્પોન્સ આવી રહ્યો છે અને જ્યાં એવા જે થોડા રિમોટ એરિયાના વિસ્તારો છે ત્યાં વ્યક્તિગત કાર્યકર્તાઓને મોકલીને બીએલઓને સાથે સુચારુ રૂપે સંકલન કરી અને મેક્સિમમ ફોર્મ આજના દિવસમાં પાછા આવી શકે એ માટેના પ્રયત્ન અને આખું ચકાસણી માટે થઈને આજે મેં પ્રવાસ કર્યો હતો સાથે બધા બૂથોની વ્યક્તિગત સમીક્ષા પણ કરેલી છે અને ખૂબ સારો પ્રતિસાદ નગરજનો તરફથી જોવા મળી રહ્યો છે સાથે સાથે નગરજનોને હું મારા માધ્યમથી એક અપીલ પણ કરું છું કે એસઆઈઆરની કામગીરીમાં આપણે ફોર્મ જ્યારે આપણી પાસે આવી ગયા હોય ત્યારે એને રિટર્ન કરાવવાની પણ રિસ્પોન્સિબિલિટી બનતી હોય છે ત્યારે મેક્સિમમ ફોર્મ આપણે પાછા આપીએ બિકોઝ બીએલઓ અને પાર્ટીના કાર્યકર્તા તો આપ સૌની સાથે રહી અને ફોર્મની પાછી મેળવવાની કામગીરીમાં સતત પ્રયત્નશીલ છે પણ એક જાગૃત નાગરિક તરીકે આપણો જે મત દેવાનો અધિકાર છે એને આપણે જીવંત રાખવા માટે થઈ અને ફોર્મ પાછા આપવા અને જે કંઈ પણ આગળની પ્રોસેસ છે એમાં આપણે બધાએ સહભાગી થવું ખૂબ જરૂરી છે એટલે માટે આપ સૌને મારી વિનંતી છે અપીલ છે કે આપણી પાસે જો ફોર્મ આવી ગયા હોય તો એ ફોર્મને આપણે પ્રોપર રીતે રીચેક કરી અને પાછા જમા કરાવીએ મેક્સિમમ જમા થશે એ પછીની કામગીરીથી નવા જેટલા પણ વોટર્સ હશે એને આપણે એડ કરવાનું શરૂ કરવામાં આવવાનું છે ત્યારે જે ફેઝ 1ની કામગીરી છે એમાં આપ સૌને એક નાની વિનંતી કે આપ બધા જે ફોર્મ કલેક્ટ થઈ ગયા હોય આપની પાસે ફોર્મ પહોંચી ગયા હોય તો એને રીકલેક્ટ કરવા માટે બીએલઓનો અને બીએલએ 2 નો સંપર્ક આપણે બધા કરી શકીએ છીએ $107 ટોટલ કેટલું આપણે Ready?